થેસલોનિકાના ધર્મસંઘ પરના સંત પાઉલના પહેલા પત્રમાંથી વાંચન, અધ્યાય 4 કલમ 9 થી 11 સુધી. બંધુ વચ્ચેના પ્રેમ વિશે તો અમારે તમને લખવાનું હોય નહીં, કારણ તમે પોતે પરમેશ્વર પાસેથી એકબીજા ઉપર પ્રેમ રાખવાનું શીખેલા છો, અને તમે મકદોનિયા ભરના સૌ ધર્મબંધો ઉપર પ્રેમ રાખો પણ છો. પણ ભાઈઓ, અમારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે એ બાબતમાં વધુ ને વધુ પ્રગતિ કરતા રહેજો. શાંતિપૂર્વક જીવવાની મહેચ્છા રાખજો. તમારા પોતાના કામમાં ચિત્ત પરોવજો અને અમારા આદેશ મુજબ પોતાને હાથે કામ કરતા રહેજો. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુની શાંતિ તમારા જીવનમાં ઉતરો. વડા ધર્મજનો, આજે માતા ધર્મસભા સંત યુફ્રેસિયાને યાદ કરે છે. ભારતના જ ખાસ કરીને કેરળમાંથી 5 વ્યક્તિઓને સુધન્ય જાહેર કરવામાં આવ્યા હતા, અને આ છઠ્ઠી વ્યક્તિ જેમણે 2014ની સાલમાં આપણા ભૂતપૂર્વ વડા ધર્મગુરુ ફ્રાન્સિસે સંત ઘોષિત કર્યા. આજના શાસ્ત્રપાઠમાં આપણે સાંભળ્યું એ પ્રમાણે સંત પાઉલ થેસલોનિકાના ધર્મસંઘને કહે છે, તમે સારું કરી રહ્યા છો, પણ હજુ વધારે સારું કરવાનો પ્રયત્ન કરો. આ એક નેતા એ છે કે જે પોતાના ઘેટાઓને એક ગોવાળ તરીકે ઘેટાઓને પ્રોત્સાહન આપે, હજુ વધુ સારું કરી શકો છો, એ માટે પ્રયત્ન કરો. મા બાપ પણ આપણને કહે છે ને, બેટા સારું પરિણામ લાયા છો, હજુ વધારે સારો પ્રયત્ન કરો. કારણ કે પ્રભુ શું કહે છે, બી પરફેક્ટ એઝ યોર હેવનલી ફાધર ઇઝ પરફેક્ટ. પરિપૂર્ણતાના માર્ગે જઈએ છે એટલે શ્રેષ્ઠતા તરફ આપણે એકબીજાને પ્રોત્સાહન આપવું જ રહ્યું. એ જ પ્રોત્સાહન આપેલું હતું સંત યુફ્રેસિયાએ. યુફ્રેસિયા જ્યારે એમનો જન્મ 1877ની સાલમાં થયો, ત્યારે વિશેષ કરીને એને નામ આપવામાં આવ્યું હતું રોઝ, કારણ કે એમના માતાને વિશેષ એક સંતને બહુ ગમતા હતા, લીમાના સંત રોઝા, જેમનો તહેવાર આપણે ગયા શનિવાર ઉજવ્યો. એમના પ્રખ્યાત સંત હતા, એમને બહુ ગમતા હતા, અને એટલા માટે એમણે પોતાનું નામ રોઝ રાખ્યું. અને નાનપણથી એમને એક ધાર્મિક જીવન જીવવાની ખૂબ ઈચ્છા હતી. 9 વર્ષની ઉંમરે ખાસ કરીને જ્યારે તેઓ પ્રાર્થના કરતા, ત્યારે માતા મરિયમે તેમને દર્શન આપ્યા, અને તેમને લાગ્યું કે ના, મારે મારું જીવન પ્રભુને સમર્પિત કરવું જોઈએ, જેમ માતા મરિયમે કર્યું. પરંતુ વિઘ્નો આવ્યા, અને વિઘ્ન એમના પિતાના રૂપે જ આવ્યું. એમના પિતાની ઈચ્છા હતી કે મારી દીકરીના લગ્ન થાય, દરેક મા બાપની ઈચ્છા હોય એ રીતે, અને એ રીતે એમની ઈચ્છા હતી. લગ્ન માટે છોકરા પણ જોયો, પણ એમણે પછી ના પાડી, પ્રાર્થના કરી અને વિનંતી કરી. ત્યારે એમના પિતા સમજ્યા ખાસ કરીને કે મારી દીકરીને પ્રભુ બોલાવી રહ્યા છે, અને એમના પિતા જ એમની દીકરીને કોન્વેન્ટમાં મૂકવા ગયા. ખાસ કરીને કોન્વેન્ટમાં જ્યારે જોડાયા ત્યારે એમનું જીવન સરળ નહોતું. ઘણી બીમારીઓના તેઓ શિકાર બન્યા. એક સમય એવો આવ્યો કે એમને કોન્વેન્ટ કાર્મેલાઇટ મંડળમાં જોડાયા હતા. એ મંડળના સિસ્ટરો વારંવાર એમની બીમારીના કારણે ઘરે મૂકવા જવાના હતા. એની આગલી રાતે જ પવિત્ર કુટુંબના 3 સભ્યો મરિયમ, યોસેફ અને ઈસુ એમને દર્શન આપ્યા અને એમને હિંમત આપી. ત્યાર પછી એમણે કદી પીછેહટ કરી નહીં. એમને પ્રભુનું બળ મળ્યું અને એ પ્રમાણે આગળ વધતા ગયા. એમના જીવનમાં હંમેશા એમણે પ્રાર્થનાને પ્રાધાન્યતા આપી, અને એમણે ખાસ કરીને વડા ધર્મગુરુ, ધર્માધ્યક્ષો, પુરોહિતો, સાધ્વીગણ અને ખાસ કરીને જે લોકો પ્રભુથી ઘણા દૂર હતા તેમના માટે પ્રાર્થના અને ઉપવાસ કર્યા. અને એ દ્વારા એમને નામ આપવામાં આવ્યું હતું, ખાસ કરીને લોકો દ્વારા નામ આપવામાં આવ્યું, પ્રેઇંગ મધર. એક એવી સિસ્ટર, એક એવી માતા જે હંમેશા પ્રાર્થના કરતી હોય. કેટલું સરસ લાગે કે આપણે ઈસુની છબીરૂપ જીવન જીવીએ તો. અને એ જ રીતે એમના સિસ્ટરના, જે એમના કમ્યુનિટીના સિસ્ટર, એમનું નામ આપેલું મોબાઈલ ટેબરનેકલ. ટેબરનેકલ પ્રીત સંસ્કાર, કે જ્યાં પ્રભુની હાજરી હોય. અર્થાત એ સિસ્ટર કહેતા હતા કે આ સિસ્ટર જ્યારે યુફ્રેસિયા જ્યાં પણ દેખાય ત્યારે એક જાતનો ઓરા, એક જાતનો પ્રભુનો પડછાયો ચાલતો હોય ને, એવું લાગતું હતું. હા, એવું જીવન એમનું હતું, અને એમને પ્રભુએ પસંદ કર્યા, અને 1952ની સાલમાં તેઓ મૃત્યુ પામ્યા. આજે વિશેષ કરીને એ પ્રેઇંગ મધરને આપણે વિનંતી કરીએ કે આપણા માટે પ્રાર્થના કરીએ, કે જેથી આપણે સારું તો કરીએ છીએ, પણ હજુ વધુ સારું કરીને પરિપૂર્ણતાના માર્ગે આગળ વધીએ. ઈસુની જય.